બીજું કઈ એવા સામદામદંડની નીતિ નથી અપનાવતા અમે? આવું છું આપની પાસે. ડાકોર પાલિકામાં 14 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. 14 બેઠક પર અપક્ષની જીત થતા બંને વચ્ચે ટાઈ થઈ છે. ડાકોર પાલિકાની ચૂંટણીમાં કોઈને બહુમતી નથી મળી. હાલાકી આમાં ભારતીય જનતા પાર્ટી આરામથી સત્તા બનાવી છે. આપણે બધા જ જાણીએ છીએ કે અપક્ષ એમને સાથ આપશે. ક્લિયર કટ છે. નચિકેત જોડે. નચિકેત, શું થયું ડાકોરમાં? ચોક્કસીજનક જે રીતે ડાકોર નગરપાલિકાનું ખૂબ જ રસાકસી ભર્યું જે રીતે ચૂંટણીનું પરિણામ આવ્યું છે, જો વાત કરવામાં આવે તો 28 બેઠકો પર 14 જે અપક્ષ દ્વારા જીત થઈ છે, જ્યારે ભાજપની 14 બેઠકો પર જીત થઈ છે. યાની સરખે સરખી જે બંને બાજુ જે જીત મેળવી છે ઉમેદવારોએ, ચોક્કસથી કંઈક ને કંઈક આ પરિણામ જો લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા આ જે સત્તા છે, જે નગરપાલિકાનું બોર્ડ છે તે બેસી શકે છે. કારણ કે જે રીતે અપક્ષની 14 જેટલી સીટો અપક્ષે મેળવી છે, તેમાંથી જે અપક્ષના જે ભાજપ ચોક્કસથી આમાંથી ઉમેદવારો ખેંચી શકે છે. એટલે ભાજપ પૂર્ણતઃ નગરપાલિકા બનાવી રહી છે તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે. નિધિ, આપણે જે વાત કરતા તે જ કહી દીધું કે આમાં તો ભાજપની માસ્ટરી છે. હા, ભાજપની માસ્ટરી છે, પણ અપક્ષ 14 બેઠકો જીતે ઉપર જતું રહ્યું તો પછી અપક્ષ એમની સાથે આવશે. લાસ્ટ ઇલેક્શનમાં આપણે કહીએ કે 28 બેઠકોમાંથી 20 બેઠકો અપક્ષો પાસે હતી અને ડાકોર જે છે એ અપક્ષો એમને હા, એ વર્ષોથી અપક્ષ. ઓકે, ગાંધીનગર ટોટલ જોઈએ તો 69 માંથી 3 છે.